વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંજનપુરા ગામમાં ગ્રામ પંચાયતના કથિત વહીવટ અને ગેરરીતિના આક્ષેપોને લઈને ગ્રામજનો તથા ગ્રામ પંચાયતના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। વોર્ડ 3ના મહિલા સભ્ય સહિત ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા સરપંચના પતિ દ્વારા તલાટીકમ મંત્રીની હાજરીમાં ગ્રામ પંચાયતોના વહીવટ કરવામાં આવી રહ્યા છે। પેવર બ્લોક સહિતની કામગીરીમાં પક્ષપાતની નીતિ અપનાવાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। आज अमने लाचनपुर ग्राम पंचायतना आरजदारो रूबरू आवेला छे। एमनी अमने अरजी आपी, आवेदनपत्र आप्युं अने जे वांकानेर आप्यो छे वांकानेर जो बंने जग्याओ पर आवुं जो बनतुं हशे तो हकीकतलक्षी तपास करावी अने जो आमां कोई आक्षेप साबित थशे तो एना माटे जिल्ला कक्षाए पंचायत अधिनियम हेठळ जे शिक्षात्मक कार्यवाहीनी दरखास्तो छे ए तालुका कक्षामांथी जे बने एटले वहेली तके કરવામાં આવશે અને આવું ન બને એના તાત્કાલિક પગલાં ભરવામાં આવશે। પંચાયતનો વહીવટ સારો ના હોવાથી અને તળાવની અંદર એક સંપ છે એનું થોડું ઢાંકણું પણ ખુલ્લું છે અને કંઈક ને કંઈક વસ્તુ અંદર પડે એવો પણ એક ભય છે અને ગામનું પાણી પણ ખરાબ છે અને સરપંચ છે અમારા કોકિલા કાકી અને વહીવટ કરે છે અમારા કુમાનસિંહ કાકા। એટલે વહીવટ કરે એનો પણ વાંધો નહીં, પણ દરેક જણને જોડે રહીને ચાલો અને સારો વહીવટ કરો અને કંઈક ને કંઈક આ જે કામોની જે માહિતી છે એ જે કામો થાય છે એની માહિતી પણ મળતી નથી, બરાબર। જેથી કરીને દરેક માહિતી દરેક ગામજનને અને દરેક સભ્યોને આપો એવી અમે એમને એ કરીએ આહવાન કરીએ છીએ કે ભાઈ તમે દરેકને જોડે રહીને ચાલો અને સારો વિકાસના કાર્યની અંદર દરેક કોઈ વિવાદ ના હોય અને દરેકને જોડે રહીને ચાલો। તમે સરપંચશ્રી એટલે તમે ગામના મોભી કહેવાય, ગામના જવાબદાર વ્યક્તિ કરીએ તમે કહેવાઓ અને તમારી પાછળ અમે છીએ। જે વિકાસમાં અટકતું અમે તમને મદદ કરીશું। પણ બધા લાચનપુરા ગ્રામ પંચાયતની અંદર જે સરપંચ છે એ વહીવટ નહીં કરતા અને સરપંચ પતિ વહીવટ કરે છે। સરપંચ તરીકે સ્ત્રી છે કોકિલાબેન, જેઓ પોતે ક્યારેય વહીવટ કરવા અંદર આવતા નથી અને સરપંચ પતિ જ વહીવટ કરે છે। બીજું કે લાચનપુરા ગામમાં જે રોડ રસ્તાઓ થાય છે એનું કોઈ ચોક્કસ સ્થળ કે એવું હોતું નહીં। એમને મન ફાવે ત્યાં રોડ મૂકે છે અને મન ફાવે ત્યાં બ્લોક મૂકે છે, બાકી અમુક જગ્યાએ બાકી મૂકે છે। બીજી વસ્તુ એ કે લાચનપુરા ગામની અંદર તલાટીશ્રી જે હોય છે એ દર મંગળવારે જ હાજર રહે છે અને આખા અઠવાડિયામાં એક જ વાર આવે છે। અને આજે લાચનપુરા ગ્રામ પંચાયતની અંદર જે પાણી પીવાનું જાય છે એ પાણીના પીવાની જે વ્યવસ્થા છે એમાં પણ બહુ શું કહેવાય કે બહુ ગંદકીભર્યું જે સ્ટમ્પ ઊભો કરેલો છે એ બહુ ગંદકીભરી જગ્યાએ ઊભો કરેલો છે અને પીવાનું પાણી જે જાય છે એ દરેક ઘરમાં જાય છે। તો એ પીવાનું પાણીમાં જો કોઈ માંદું પડે તેનું જવાબદાર કોણ થાય એમ। એટલે આજે અમે બધા અહીંયા જાગૃત નાગરિકો પંચાયતે અમે આવેદનપત્ર આપવા